जय माताजी, जय मां मोगल, जय द्वारकाधीश। बधाने स्वागत है नवा दिवसे नवा ब्लॉग में। 7 वागी रह्या छे, हजी वाग्या नथी। विडियो अपलोड करवानो छे એટલે अपलोड થઈ ગયો છે, પબ્લિક કરવાનું બાકી છે। હમણાં થોડી વાર પહેલા ગામમાં ગઈ હતી, ત્યાં અપલોડ કરી આ ભાઈના ઘરે ગઈને। એના પહેલા ગઈ હતી ખેતરે, જે કાલના વ્લોગમાં તમે જોયું, નદીવાળા ખેતરે અમે ગયા હતા। વાવણી લાયક વરસાદ છે કે નહીં જોવા માટે છે નહીં હજી તો, પણ ખબર નહીં હવે માણસો કરશે કે નહીં। બધા કરશે તો આપણે કરી દેવાના, જોઈએ હજી શું થાય છે। આજે ત્યાં પણ ટ્રેક્ટર ચાલુ હતો, ન્યૂ હોલેન્ડ જે આપણે લીધો ને ટ્રેક્ટર, એનો એકેય વિડીયો હજી બનાવ્યો નથી। લીધો ત્યારે ખાલી હળ જ ખેડ્યા છે, એના પછી કંઈ ખેડવાનું આવ્યું નથી। તો આજે ત્યાં ટ્રેક્ટર ચાલુ હતો, એ વિડીયો ઉતાર્યો છે, અને ભાઈના ઘરે ગઈ હતી ત્યાં પણ વિડીયો ઉતાર્યો છે, તો તમે એન્જોય કરો। सीजन है तो हमारे हर ग्रोथ होगा सामने काफी से रोड क्या ऊंचा करे कदा कोई फंक्शन के तो आदमी डी का प्रोग्राम लगेगा ये कौन से धाम है यार कारण है नहीं मुंह से ये मेरी क्या है बिगड़ी हारे छेड़ो की छड़िया भाई जो चटनी बनावे छे देसी रीते एकदम। गुजराती में शू कहवाय आने? चटनी कहवाय ना, આપણે રૂઈ કહીએ ને। રૂઈ કહીએ કચ્છીમાં તો ભાઈ ચટણી બનાવવાની રૂઈ કચ્છીમાં તો રૂઈ કહીએ છીએ, એટલે ખબર છે રોવાનું રૂઈ કહીએ ગુજરાતીમાં એ જ કહેવાતું હશે, ખબર નહીં, ક્યારે સાંભળ્યું નથી। આમ ખાવામાં મજા આવે। ઓલી ચટણી પીસેલા મરચાંની સારી ન થાય, અને આખા મરચાંની આપણે આવી રીતે કરી એટલા માટે દેશી છે ને, દેશીને એના તતબ બીજો હોય। આ ચટણી ખાવો એમાં સ્વાદ બીજો હોય, અને પીસેલા મરચાંની બનાવો ને તમે ઓલા ખંડણીમાં તો એનો સ્વાદ બીજો હોય। આ અસલ કહેવાય, અને ઠંડી થાય। આ ગરમ ન લાગે। આ ચટણી રોજ રોજ ખાય ને, એમાં મખણ નાખવાનું, મખણ નાખીને બાજરીનો રોટલો, મખણ ને આવી ચટણી, આ શુદ્ધ ખોરાક જોવાય, સાત્વિક ખોરાક કહેવાય। તો મિક્સ થાય લસણ અને ચટણી, લાલ મરચાંની આવી રીતે લડાય। અત્યારની છોકરીને આ ફાવે નહીં ને, એનો હાથ બરે। હવે જશે મીઠું। થઈ ગઈ ને, હવે આવી રીતે કરી ને આમ ઉતારી નાખવાની, પછી અહીં મૂકી દેવાય, અને હવે આમ કરી અને આમ ઉતારી નાખવાનું।
જો રેડી થઈ એકદમ મસ્ત. પછી નાખી દે પાણી ધોવાઈ જાય. આમાં તેલ નાખીને હા પકાવી લેવાની. હવે કાંઈ નહીં, આગળ તેલ વાળું હું જાઉં છું હવે ઘરે. બીજી વાર ક્યારેક વળી બતાવીશ. આટલું બતાવ્યું, હવે જાઉં ઘરે. કપડા ઉપર બેસન દોવાનું કામકાજ થઈ ગયું પૂરું. છેલ્લી ગાય દોવાની ચાલુ છે. બાકી બધાને ચારો એ આપી દીધો છે રજકાનો. હમણાં છે ને હું ભેંસ દોઈ નથી શકતી, કેમ કે રોજ ગામમાં જ જાઉં છું, આવું છું ત્યાર સુધી બધી દોવાઈ જાય છે. આ રોબી, પછી જે કાલે રાત્રે ભેંસ વિયાણી એ પાડો, અને આ બંસરી. માટીથી બધા કેવા કરી નાખે છે. બધાને પહેરાવવું જ પડે, નહીંતર માટી ખાઈ જાય ને બીમાર પડે પછી. માતાજી, જય દ્વારકાધીશ, જય મોગર. આજ છે બીજો દિવસ. હું આવી છું અહીંયા વડવાળા ખેતર કપાસ જોવા માટે. 2 દિવસ પહેલા વરસાદ પડ્યો અને જો હવે જે વરસાદ આધારિત કપાસ નાખ્યો હતો એ ઉગી ગયો છે. 2 પાંદડે થઈ ગયો. અહીંયા હજી નીકળે છે. અહીંયા હશે. હા જો આ રહ્યું. પછી અહીંયા નથી દેખાતો ક્યાં. ઠેક અહીંયા. આ જો આ બધું. અહીંયા તો આ કપાસનું બિયારણ બહાર જ આવી ગયું છે. ઉગે કે નહીં ઉગે ખબર નહીં. છે દૂર દૂર દેખાય છે. હવે થોડા થોડા જો. ઉગી તો ગયો ફાઇનલી. કેમ કે છે ને વરસાદથી આ મહિનો દિવસ પહેલા કપાસ અહીંયા ચોપાઈ ગયો હતો. મહિનો દિવસ બીજ જમીનમાં એમને એમ હતું. ઉપર વાદળા અને ક્યારેક ક્યારેક આવતા હતા, પણ વરસાદ આવ્યો નહોતો એટલે મહિનો દિવસ બીજ અંદર જ હતું. અમને તો એમ થતું હતું કે હવે વરસાદ નહીં પડે તો બિયારણ પૂરું થઈ જવાનું. દિવસ પછી આવ્યો તો પણ ઉગી ગયું છે બિયારણ, એટલે સારું છે. બધે ઉગી ગયું. ક્યાં ક્યાંક ખાલા હશે એ પછીથી પૂરાઈ નાખશું. ચાંસરમ ચાલુ થઈ ગયા છે. આજે હાઈવે વાળા ખેતર ઉપર ગયા છે. અહીંયા જે બાજુમાં છે ને આટલું નાનકડું જ છે, એમાં ચાંસરમ મારી દીધા છે. કેમ કે આ હળવાળા ખેતર હતા, બધા તો ટેફા હતા તો કરી જાય. હવે વાવણી જેવો વરસાદ છે નહીં તો પણ કરવાના છે એવું કહેતા હતા. એ વાંધો નહીં, બિયારણ વાવી દઈએ. થોડાક દિવસમાં કદાચ વરસાદ આવી જાય પાછો, વાંધો નહીં આવે. હું જાઉં છું ઘાસ લેવા માટે. તો આવી ગયો છે ઘાસ. જો આ બધું એક ભારો છે, બહુ જ ભારી હતો. માન ઉપાડાયો છે ગાડી ઉપર તો. અને જો બધી આવી ગઈ. મમ્મી આવે છે પાછળ, ઉતારશે, નહીં તો ગાડી પડી જશે. હું એકલી ઉતારીશ ને. તો આ બધાને પણ નિરણ નીરવું જરૂરી છે. દિવસમાં 3 થી 4 5 વખત સૂકો લીલો જે પણ અવેલેબલ હોય. લીલો તો જોઈએ જ, કેમ કે આનાથી થોડીક એનર્જી આવે એટલે થાકે નહીં તો થાકી જાય. સૂકો ખાય ને ખાલી. મારો નહીં, જાળીને કાઢી મૂકશો. હવે તો વરસાદ વરસ્યો છે, ધીરે ધીરે ઘાસ ફૂટશે એટલે વાંધો નહીં આવે. હજી વરસાદ જોઈએ તો જલ્દી ઉગશે, નહીં તો આ ઉગે એટલે ભેંસો પગથી જ કાઢી નાખશે. ખાવ રંજકો કેવું મસ્ત લાગે, એકદમ લીલો છમ, પણ બહુ ઓછો છે. ભેંસો પ્રમાણે ઓછો આપું. બાર શું અંદર જાઓ, અંદર જાઓ.